ભારત માતા કી જય। આજનો વિષય આપણે એવો લેવાનો છે માત્ર ભ્રષ્ટાચાર માટેનો। કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે જે ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે એટલે બીજા ખેડૂતોને બીજા તાલુકાના ખેડૂતોને પણ હું કહું છું કે તમે તમારા મંડળીઓનો તપાસ કરો એવી એટલા માટે આ વિડીયો આજે બનાવવામાં આવ્યો છે કે સાણાવાકિયા ગામની અંદર 2010માં 2017માં જે મૃત્યુ પામેલા હોય એના નામે 8 લાખ રૂપિયાનો બોજો નાખી દેવામાં આવ્યો છે। તો તમામ ઉના તાલુકાના ખેડૂતોને અને ગીરગઢડા તાલુકાના ખેડૂતોને મારી વિનંતી છે કે તમે તમારી મંડળીઓને તપાસ કરો અને તમે તમારા મંડળીના મંત્રી પાસે તમારું નોંધ્યું માગો અને જે નોંધ્યુંમાં સમજતા ન તો બીજો નંબરમાં આપણો બોજા મુક્તનો દાખલો એ માગશો તો તમને ખ્યાલ આવશે, બાકી ખબર પડવા દેવાના નથી। કારણ કે આ લોકો એટલા બધા માહિર હોય છે કે આની કોઈ તમને માહિતી મળતી નથી અને માત્ર એના હાથથી જે લખવાનું હોય એ લખી અને ભ્રષ્ટાચાર આશરે છે। સાણાવાકિયા ગામે કોઈ 9 વીઘા જમીન હોય તો 35 લાખ રૂપિયાના પણ બોજામાં દાખલ કરી દીધા છે। 2017માં મરી ગયા તો એના ખાતા 8 લાખ રૂપિયા આવી ગયો છે। આવા જે મોટા માથાઓમાં જે દાખલા તરીકે મંત્રીઓ જે કહેવાય એ મંડળીના મંત્રીઓએ આ ભ્રષ્ટાચાર આચરેલો છે। તો હું વિનંતી કરું ખેડૂત ભાઈઓને કે તમારી ઉપર પણ આવું ન બને, જે વાક્ય બન્યું છે એવું બીજા ખેડૂત માટે અને બીજા ગામડામાં ન બને। એટલે બીજા ગામડાના ખેડૂતોને મારી વિનંતી છે કે તમે જાગો, તમે તમારા મંત્રી પાસે તપાસ કરાવો। તમારા પ્રમુખ એમ કે મારી પર ભરોસો રાખો, પણ આમાં કોઈનો ભરોસો રાખવાની જરૂર નથી। કારણ કે આ તમારી પ્રજાને ભોગવવું પડશે। કારણ કે વાકિયા ગામનો બનાવ હકીકતમાં આવો બન્યો છે કે બાપા 2010માં ઓફ થઈ ગયા હોય ને આજે દીકરાને ભરવાનો વારો આવે આવું બોજોનું આવું ન બને એટલા માટે તમે જાગવાની જરૂર છે। કારણ કે નહીંતર આમાં ઓલી કહેવત છે કે વળ ખાઈ વાંદર્યો અને માલ ખાઈ મદારી। આપણે બધા વળ ખાઈ જાઉં અને માલ બધા મંડળીના મંત્રીઓ ખાઈ જાય। કારણ કે આ મંડળીના મંત્રીઓને તો લાજ શરમ છે નહીં। કારણ કે એ તો સારું છે જેથી કરીને નહીંતર કાંઈક બીજું પણ કામ કરાવીને પૈસા હાટું તેને ગમે બીજું પણ કામ કરે આ લોકો તો। અને એમાં ઉના તાલુકાના અને ગીરગઢડા જે મંડળીઓ હાલતી હોય છે એના બધા મંત્રીઓ એક આવેદનપત્ર દેવા ગયા અને આવેદનપત્ર જઈને એવું કીધું કે આ અધિકારીઓ સારા હોય છે, આ સારા અધિકારીઓને એને નોકરી પર પાછા પરત લ્યો। તો હું ઉના તાલુકાના મંત્રીઓને બધાને એમ કહું છું કે આ 19 કરોડનું કર્યું છે ખોટું તો કોના આધારે થયું છે? અને જેને તમે એને સારા ગણો છો તો હું એટલું કહું છું કે તો નબળો કોણ, કઈ અધિકારી નબળો હોવો જોઈએ? આ 19 કરોડનું કર્યું તો સારો, 50 કરોડનું કરે તો પણ તમે સારા ગણશો, તો અજબનું એક અજબનું કરવું જોઈએ એવા તમે નબળા માણસો ગણો છો? નહીં, તમે નબળાને હેરાન કરવા માટેનું જે આ કરો છો એમાં એને માટે તમારે સામે અમારે બાહુ ચડાવવી પડે, એ બહુ વ્યાજબી નથી। તો હું તલાટીમાં જે મંડળીના મંત્રીઓને કહું છું કે મહેરબાની કરીને સુધરી જાઓ। જો સુધરવામાં નહીં આવે ને જેથી આ ખેડૂતના હાથમાં ખરપિયો આવી ગયો તેથી આ ખેડૂત કોઈનું સાંભળતો નથી। કારણ કે મજબૂરીમાં આ તમે ગુલામીમાં ધકેલવાનું જે કામ કરો છો ને એમાંથી પાછા વળો। આ ખેડૂતની પર ખોટો બોજો ન નાખો, તમારા પેટ ભરવા હાટું જ થાય। અને આ મંડળીઓ રચી અને તમને જે પગાર મળે છે ને એ ખેડૂતોના ગીજામાંથી આવે છે, નહીં કે કોઈ સરકારમાંથી આવતો। કારણ કે તમે પ્રાઇવેટ પ્રોપર્ટી છો, એ વાત સમજી લેજો। મંડળીના પ્રમુખોને મારી વિનંતી છે કે તમે ખેડૂતના દીકરા હશો ને ખેડૂતને દીકરાને નામે તમારું નામ થયું છે તો આ નામ તમારું ન બોલાય એને બસ ખાસ ધ્યાન રાખીને ખેડૂતને વારે આવો એવી મારી વિનંતી છે। કારણ કે હંમેશને માટે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની ભાષા બનીને બોલે છે અને ખેડૂતોની સાથે છે। જરૂર પડશે તો હજી પણ હારે રહી અને આ કામ કરશું તમારું। પણ મારી વિનંતી એ છે કે ઉના તાલુકાના મંડળીના પ્રમુખો અને મંત્રીઓને કે ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરો। કારણ કે આ દેશનો જો કિસાન જ મટી જાય આ રીતે કરીને તો તમે
કોના આધારે જીવશો? ખેડૂત તો એના જીવ દઈ દે, પણ તમારા છોકરા ન રખડે. તમારા છોકરાનું હિત કરવા માટે હું એમ કહું છું કે તમે આ રીતે ખેડૂત ઉઘાડ પગારના પૈસા જો તમે ખાઓ ને તો તમે કોઈ ભવે તમને છૂટી નહીં થાય. અને ખેડૂતના દીકરાને જીને લીધા હોય એને કહું છું, આને હરાપ ન દેતા, અને આશીર્વાદ આપો કે તમારો સતે દીકરા વગરના થઈ જાઓ, એવા આશીર્વાદ આપો, અને હરાપ નહીં દેતા. તારું પાણી વગરનું મોત થાય. આવો ખેડૂતના દીકરાને જે હેરાન કરતા હોય છે એને એવા હરાપ નહીં આપણે એને હરાપ નહીં દેવાના, એને આશીર્વાદ આપો. સમજાણું તમને? આ ખેડૂતોને મારી વિનંતી છે, એને હરાપ કોઈ જ નહીં દેવાના, એને આશીર્વાદ આપો કે તમે સતા દીકરા વગર થઈ જાઓ. તમને જીવતા જીવ કેન્સર જેવી બીમારી થઈ અને તમે હોસ્પિટલમાં દાખલ થાઓ, આવા હરાપ આપો, હરાપ ન આપો, એવા આશીર્વાદને આપો. કારણ કે આ આતંકવાદી હારા હોય છે, એ ગોળી મારી નાખે. આ તો એમાંથી પણ નથી, રીબાવીને મારવાવાળા પેસેન્જરો છે. કઈ તમારે જાગવાનું છે? જાગો. હંમેશા માટે તમારે જરૂર પડે તો તેથી ફોન કરો. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ હોતે બાબુભાઈ મકવાણાને તમને આકલ કરે છે. ગમે ત્યારે તમે ત્યારે ફોન કરજો. મારા નંબર 98-244-33-329. ગમે ત્યારે ફોન કરો. સત્ય હશે, સત્યની સામે લડવા માટે ગમે તે પગલું ભરવું હશે તો હું ભરવા માટે તૈયાર છું. એ શું કરશે? પોલીસ આગળ કરશે તો હું એમાં પણ મારી સંપૂર્ણ તૈયારીઓ હશે. વરાજો સાઉ જાણીયા તૈયાર થાવ અધર્મીઓને સામે લડવા માટે. અમે લડવું પડશે. નહીં લડો તો તમારા બાળ બસા માટે જે હશે એમાં પણ નીકળી જાય. કારણ કે એક બાજુ પવન ચક્કી કોઈ કંપનીવાળા, એક બાજુ મંડળીવાળા, તો ખેડૂતોને જવા તો જાય તો ક્યાં જાય? અધિકારી કોઈ સાંભળતું નથી. તો આ વાત કહીને હું આવ્યો છું. તો મારે ખેડૂતને વિનંતી કરું છું કે ભારતીય કિસાન સંઘ તમારા